ગુરુત્વાકર્ષણનું ચેપ્ટર 12મા માટે ખૂબ ઉપયોગી છે, એટલે બહુ વ્યવસ્થિત તમારે તૈયાર કરવાનું છે. મેં 12માને ધ્યાનમાં લઈને આ ચેપ્ટરની નોટ્સ આખી બનાવી છે અને જીનીટને ધ્યાનમાં લઈને બનાવડાવી છે. તમને એક પ્રશ્ન પૂછું. સૂર્ય ઉગે છે ને આથમે છે. સૂર્ય ઉગે છે ને આથમે છે, એનો મતલબ આપણે સ્થિર હશું ને સૂર્ય ગતિ કરતો હશે. શું કહેવાનું થાય તમારે? તમે તો પૃથ્વી પર સ્થિર છો, ગતિ કોણ કરતું દેખાય છે તમને? તો કે સૂર્ય ઉગે છે ને પાછો આથમે છે. એટલે પૃથ્વી ઉપર ઉભા હોય તો તમને એમ જ લાગે કે આપણે સ્થિર છીએ, સૂર્ય અને ચંદ્ર ગતિ કરે છે. નો ડાઉટ ચંદ્ર તો ગતિ કરે છે, પણ ખરેખર એવું છે? શું કહો છો તમે? જાની શું કહે છે? જાની હાલો સર. હા બોલ. હાલો સર, આપણે પૃથ્વી ઉપર સ્થિર છે, પણ પૃથ્વી ગતિ કરે છે ને પોતાની ધરી ઉપર ને સૂર્યની ફરતે. હા, એટલે હું શું કહું છું કે તમે સૂર્ય ખરેખર સ્થિર છે અને સૂર્યની ફરતે પૃથ્વી ગતિ કરે છે, પણ આપને દેખાય છે શું? આપણે સ્થિર છે ને સૂર્ય ગતિ કરે છે. એટલે જૂના વૈજ્ઞાનિકો અવકાશ ક્ષેત્રે આ સંશોધનની શરૂઆત કરીને ત્યારે આ જ પ્રશ્ન આવ્યો હતો. એના કારણે પૃથ્વી કેન્દ્રીયવાદ આવ્યો. બધા વૈજ્ઞાનિકો એવું માનતા હતા, અમુક ને બાદ કરતા, કે ખરેખર પૃથ્વીની ફરતે સૂર્ય ફરે છે, એવું માનતા હતા. એટલે એના ઉપરથી પૃથ્વી કેન્દ્રીયવાદ આવ્યો કે પૃથ્વી કેન્દ્રમાં છે અને એની આજુબાજુમાં સૂર્ય પરિભ્રમણ કરે છે, ચંદ્ર પરિભ્રમણ કરે છે. એટલે સૂર્ય જ્યારે સામે આવે ત્યારે દિવસ ઉગે અને સૂર્ય જ્યારે પાછળ જાય ત્યારે દિવસ આથમે, પણ એવું નહોતું. તો લગભગ 2000 વર્ષ પહેલા ટોલેમી નામના વૈજ્ઞાનિકે પૃથ્વી કેન્દ્રીયવાદ રજૂ કર્યો. જે મુજબ પૃથ્વીને કેન્દ્રમાં ધારી સૂર્ય તથા બીજા ગ્રહો તેની ફરતે વર્તુળમય ગતિ કરે છે. વાંધો નહીં. તો જે મુજબ પૃથ્વીને કેન્દ્રમાં રાખી સૂર્ય તથા બીજા ગ્રહો એની ફરતે વર્તુળમય ગતિ કરે છે, ત્યારબાદ 400 વર્ષ પછી ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૂર્ય કેન્દ્રીયવાદ આપ્યો. આર્યભટ્ટ પહેલા એ કોને આપ્યો છે? ટોલેમી નામના વૈજ્ઞાનિકે પૃથ્વી કેન્દ્રીયવાદ આપ્યો. ખોટો હતો. સોલંકી કિશોરભાઈ, શું કહેવાનું છે? અને એના 400 વર્ષ બાદ આર્યભટ્ટે, જે આપણા વૈજ્ઞાનિક જેમાં સૂર્ય કેન્દ્રમાં છે, એ વાત કીધી. અને પૃથ્વી તથા બીજા ગ્રહો તેની ફરતે, એટલે સૂર્યની ફરતે પરિભ્રમણ, ખાલી પૃથ્વી નહીં, બીજા ગ્રહો પણ સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે, એ વાત કરી. અને એના 1000 વર્ષ પછી નિકોલસ કોપરનિક્સે સૂર્યમંડળના મોડેલની રજૂઆત કરી. આવું કંઈક સૂર્યમંડળ છે. ઘણી વખતે આપણે ઘણા એવા પ્રોજેક્ટ બનાવતા હોઈએ, જે થિયરી હોય એને પ્રોજેક્ટથી અને મોડેલથી રજૂઆત થતી હોય. એમ આર્યભટ્ટે ખાલી ઓન પેપર બુકમાં આખી થિયરી સમજાવી, પણ એનું મોડેલમાં રજૂઆત કરનારા નિકોલસ કોપરનિક્સ હતો. કેટલા વર્ષ પછી? આર્યભટ્ટના 1000 વર્ષ પછી. બહુ લાંબો સમયગાળો. એટલે સૂર્ય કેન્દ્રીયવાદ સૌ પ્રથમ કોઈને આપ્યો કહેવાય? તો કે આર્યભટ્ટે આપ્યો કહેવાય. અને ત્યાર પછી એની વૈજ્ઞાનિક ઢબે શરૂઆત મોડલની કરનાર નિકોલસ કોપરનિક્સ હતો. તેમને ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે સ્વીકૃતિ આપી. ત્યાર પછી ગેલેલિયો આવ્યો અને ગેલેલિયોએ કીધું કે, મેં ગેલેલિયોની એક આગળ તમને વિડીયો પણ શેર કરી હતી બહુ શરૂઆતમાં,
WhatsApp ની લિંક આપી હતી આખી. તો ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે સ્વીકૃતિ આપી કે ભાઈ કોપરનિક્સ કહે છે કે આર્યભટ્ટે જે કીધું એ સાચું છે, ટોલેનોમીએ કીધું એ ખોટું છે. તથા ન્યૂટને પણ સૂર્ય કેન્દ્રીયવાદને સમર્થન આપ્યું. ન્યૂટને પણ કીધું કે સૂર્ય કેન્દ્રીયવાદ છે બરાબર છે. અને આ બધા જ નિયમોને આધારે પછી કેપ્લર નામના વૈજ્ઞાનિકે એના પોતાના નિયમો આપ્યા છે, જેને કેપ્લરના નિયમો કહેવાય. એટલે આ જે બધી પ્રસ્તાવનાઓ છે ને એ પ્રસ્તાવનાઓનું મેં તમને તારણ લખાયું છે આખે આખું. ખ્યાલ આવ્યો કે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે આખે આખું આ સૂર્ય કે ગુરુત્વાકર્ષણના અભ્યાસની શરૂઆત થઈ. કેપ્લરનો જે નિયમ છે તો એમાં કેપ્લરે ગ્રહોની ગતિ માટેના 3 નિયમો આપ્યા. પહેલો જે નિયમ છે ને કક્ષાનો નિયમ કહેવાય, લો ઓફ ઓર્બિટ. બીજો નિયમ છે ને ક્ષેત્રફળનો નિયમ કહેવાય, લો ઓફ એરિયા. અને ત્રીજો નિયમ છે આવર્તકાળનો નિયમ કહેવાય, એને કહેવાય લો ઓફ ટાઈમ પીરિયડ. તો એ 3 કેપ્લરે જે ગ્રહોની ગતિ માટેના નિયમ, ગ્રહોની ગતિ માટે એટલે ઇવન પૃથ્વી પણ આવી જાય. સૂર્યની ફરતે જે જે ગ્રહો ગતિ કરે છે એ બધાને કમ્બાઇન્ડ કરો, ભેગા કરો, બરાબર. તો એ કેપ્લરના જે નિયમો છે દરેક ગ્રહ ઉપર લાગુ પડે. ગ્રહોની ગતિ માટે કેપ્લરનો પ્રથમ નિયમ સમજાવો, બરાબર. તો પહેલા નિયમને આપણે સમજૂતી લઈએ. હવે પહેલો નિયમ છે ને એમાં ખાસ કરીને લંબવૃત્તિ કક્ષાની વાત આવે. લંબવૃત્તીય કે બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે કે જેમના 2 માંથી એક કેન્દ્ર પર સૂર્ય હોય. વર્તુળને એક જ કેન્દ્ર હોય અને લંબવૃત્તને 2 કેન્દ્ર હોય. એ લંબવૃત્તને 2 કેન્દ્ર કેવી રીતે નક્કી થાય? તો લંબવૃત્ત તમારે દોરવાની એક તમને પદ્ધતિ બતાવું. તમારે 10 સેન્ટીમીટર નાની એક દોરી લેવાની. દોરી એટલે દોરો લેવાનો. અને એ જે દોરી લો ને એ દોરીના કોઈ પણ 2 પોઈન્ટ છે ને એને ફિક્સ કરી દેવાના. આમ 2 પોઈન્ટ ફિક્સ કર્યા પછી અને દોરી આમ ટાઈટ થાય એ રીતે પેન્સિલની અણી એમાં ઘોકાવી અને પછી આમ રાઉન્ડમાં ફેરવવાની. તો જ લંબવૃત્ત બનશે. બધા વિદ્યાર્થી ટ્રાય કરજો. ફરીથી સાંભળો. એક નાની 10 સેન્ટીમીટરની દોરી લેવાની. એ દોરીના 2 છેડા એને નજદીક નજદીક પેલા ફિક્સ કરી દેવાના, અહીંયા ને અહીંયા. પછી જે દોરી વધે એ દોરીમાં પેનનો પોઈન્ટ આમ અંદર રાખી અને દોરી ટાઈટ કરવાની. જે રીતે દોરી ટાઈટ થતી રહે એ રીતે આમ ફેરવવાની. એટલે લંબવૃત્ત બનશે. હવે તમે જે જગ્યાએ 2 પેન્સિલ ફિક્સ કરી છે ને એને એ લંબવૃત્તના કેન્દ્ર કહેવાય. એટલે એના 2 કેન્દ્ર હોય. પણ સૂર્ય તો 2 નથી. એટલે કેપ્લરે શું કીધું કે બધા ગ્રહો લંબવૃત્તિ કક્ષામાં જ ગતિ કરે છે. હવે ધ્યાન આપજો. અત્યાર સુધી તમે એવું સમજતા હતા કે પૃથ્વી સૂર્યની ફરતે વર્તુળમય ગતિ કરે છે, એવું જ સ્વીકાર્યું છે. કેન્દ્રમાં સૂર્ય છે, બધા ગ્રહો એની બાજુમાં વર્તુળમય ગતિ કરે છે, પણ એવું નથી. ખરેખર પૃથ્વી છે એ લંબવૃત્તીય લંબગોળ કક્ષામાં, એટલે ખાલી પૃથ્વી નહીં, બધા જ ગ્રહો લંબગોળ કક્ષામાં જ ગતિ કરે છે, બરાબર. અને જેના 2 માંથી એક કેન્દ્રમાં સૂર્ય, કાં તો અહીંયા સૂર્ય હશે ને કાં અહીંયા સૂર્ય હશે. અને હું તમને એક વિડીયો પણ બતાવું છું, અથવા તો તમે યુટ્યુબમાં બી લખજો લો ઓફ કેપ્લર્સ, કેપ્લર્સ ફર્સ્ટ લો, કેપ્લર્સ સેકન્ડ લો, કેપ્લર્સ થર્ડ લો. બહુ સરસ એની તમને વિડીયો આવશે ને, તમે આમ જોશો ને તો આનંદ આવશે કે ખરેખર આવું હોય છે. કે આપણે 9માં 10માં બ્રહ્માંડને લગતું કોઈ ચેપ્ટર આવ્યું હોય ત્યારે એમ ભણી લીધું હોય કે સૂર્યની ફરતે આપણે બધા ગ્રહો ગતિ કરે છે, તો તમને મગજમાં એવું જ મોડેલ હોય કે વર્તુળમય ગતિ કરતા. નહીં, ખરેખર વર્તુળમય નથી, લંબવૃત્તિ છે, બરાબર. તો એ સૂર્ય, અહીંયા માનો કે સૂર્ય છે ને આ પૃથ્વી છે, તો એની ફરતે આ રીતે આમ ગતિ કરે છે. અને હવે લંબવૃત્ત બને તો એની 2 અક્ષ બને. એક લઘુ અક્ષ બને
અને બીજી ગુરુ અક્ષ બને. લઘુ અક્ષ ઉપરથી લઘુ ત્રિજ્યા બને અને એ લઘુ ત્રિજ્યા એ જેટલી હોય, સ્મોલ એ જેટલી, એને ડબલ 2 વડે ગુણો એટલે 2a થાય. ગુરુ અક્ષ ઉપરથી ગુરુ ત્રિજ્યા બને એ 2b જેટલી થાય. તો આ સૂર્ય છે, આ કક્ષામાં પરિભ્રમણ કરી પૃથ્વી છે, અને એની બંને અક્ષો છે, મેજર અક્ષ અને માઇનર અક્ષ. આકૃતિમાં દર્શાવેલ લંબવૃત્તીય કક્ષાના એક કેન્દ્ર પર સૂર્ય છે. એને અનુલક્ષીને પૃથ્વી લંબવૃત્તીય ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવેલ 2b ને દીર્ઘ અક્ષ કહે છે તથા 2a ને લઘુ અક્ષ કહે છે. તો આ જે નિયમ હતો એ કેપ્લરની પ્રથમ ગતિ માટેનો હતો. કેપ્લરનો પ્રથમ નિયમ હતો એને કક્ષાનો, કારણ કે એ પ્રથમ નિયમ છે ને કક્ષા કેવી હોય એ સમજાવે છે કે કોઈ પણ ગ્રહ છે એ સૂર્યની ફરતે ગતિ કરે એની ઓર્બિટ કક્ષા કેવી હોય એ સમજાવે છે. પછી વિદ્યાર્થીઓ, કેપ્લરનો બીજો નિયમ આવે છે, જેને કેપ્લરનો બીજો પણ નિયમ પણ કહેવાય છે, અને એને ક્ષેત્રફળનો નિયમ પણ કહેવાય છે. અને એના માટે તો આપણે ખાસ વિડીયો જોવી જ પડશે. હું પહેલા તમને આનું ખાલી લોજિક સમજાવી દઉં છું. પહેલા એક પ્રશ્ન હું પૂછું. સૂર્ય કેન્દ્રમાં છે, લંબવૃત્તીય કક્ષામાં પૃથ્વી ગતિ કરે છે, એ બરાબર છે. તો આ પૃથ્વીનો વેગ અચળ હશે કે બદલાતો હશે? વર્તુળમાં ગતિ કરે છે પૃથ્વી. તો પૃથ્વી પોતાની કક્ષામાં અચળ વેગી ગતિ કરે કે અચળ વેગી ગતિ ન કરે? તમારે શું કહેવાનું છે? કહો જોઈએ. હું વિચારો છું? પેલી એક વાત એવું આપણે સ્વીકારતા હતા કે આ કક્ષા છે વર્તુળમય છે, તો એ વર્તુળમાંથી લંબવૃત્તિ છે એવું સાબિત થયું. હવે હું તમને પૂછું છું કે પૃથ્વી છે સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે, તો પૃથ્વી સૂર્યની ફરતે એનો વેગ, એનું મૂલ્ય નથી પૂછતો. એનો વેગ અચળ છે કે વધતો ઘટતો છે? દીક્ષિત શું કે છે? વધતો ઘટતો છે. વધતો ઘટતો છે. નકુમ? જાની ઓમ? હાલો હાલો સર. સર. હા બોલો. હાલો. હા. વધતો ઘટતો રે. શું કામ એવું છે? હાલો સર. હા. અસલ રે. ભાઈ અચળ રે એવું કહે છે, એકને વધતો ઘટતો. કલસરિયા શું કહે છે? એનો વેગ વધતો ઘટતો રહે, કેમ કે જયારે સૂર્યની નજીક હોય ને ત્યારે એનો વેગ વધારે હોય ગ્રહ, અને જે તે ગ્રહ સૂર્યની દૂર જાય તો એનો વેગ ઘટી જાય. એક્ઝેક્ટ. સૂર્ય નજદીક હોય ત્યારે વેગ શું કામ વધારે રહે? તો કારણ કે નજદીક એટલે ગુરુત્વાકર્ષણ બળ વધે. અને ગુરુત્વાકર્ષણ બળ વધે છે તો સામેને કેન્દ્ર ત્યાગી બળ પણ વધારવું પડે, નકર તો કક્ષામાંથી છટકીને બહાર જતી રહી પૃથ્વી. હવે હું તમને આગળ વિડીયો બતાવું છું. ત્યારે વધતો ઘટતો વેગ જ્યારે સૂર્યથી એ દૂર જાય ત્યારે એનો વેગ ઘટી જાય છે પૃથ્વીનો પોતાની કક્ષામાં. ધરી ઉપર તો જે ફરે છે ને 24 કલાક છે એ તો છે જ, પોતાની ધરી ઉપર જે ફરે છે એ અચળ છે. પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે એના કારણે દિવસ રાત્રિ થાય છે. ધરી ઉપર ફરે છે એના કારણે દિવસ રાત્રિ થાય, અને 24 કલાકનું ફિક્સ જ છે, એમાં કોઈ વેરિએશન નથી. પછી શિયાળા ઉનાળાના સમયમાં થોડુંક દિવસ આથમો દિવસ ઉગવો એમાં થોડું થોડું કલાકનું વેરિએશન આવે. પોતાની કક્ષામાં જે ફરે છે ને એ 365.6 કે 365.3 દિવસ લાગે છે. પણ એમાં જ્યારે નજદીક હોય ત્યારે ફૂલ સ્પીડ હોય અને દૂર હોય ત્યારે ઓછી સ્પીડ હોય. હવે હું આપણે વિડીયો બતાવી એમાં એક્ઝેક્ટ ખ્યાલ આવશે. પણ એના ઉપરથી આ બીજો નિયમ આવે છે ને, ક્ષેત્રફળનો નિયમ કહેવાય. જો સૂર્ય અને ગ્રહે જોડતી રેખાય, સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એટલે સૂર્ય છે આ, ને ગ્રહ એટલે પૃથ્વી, એને જોડતી રેખા
સમાન સમાંગ નહીં ત્યાં થોડુંક સુધારો, સમાન સમયમાં એટલે કોઈ ચોક્કસ સમયગાળામાં આંતરેલ ક્ષેત્રફળ સમાન હોય. ધ્યાન આપજો. ધારો કે કોઈ ગ્રહ છે એ P1 સ્થાને છે, સમયગાળો T1 છે, અને એ 1 કલાક પછી એ T2 સ્થાને પહોંચે છે. આમ તો 1 કલાક નો ગણ, આખો વર્ષનું આપણે કેલ્ક્યુલેશન લઈએ તો 1 મંથ લઈએ. માનો 1 મંથમાં એ અહીંથી પૃથ્વી ખસીને કક્ષામાં આ જગ્યા આવી, કારણ કે પૃથ્વીની કક્ષા બહુ મોટી છે. આપણે એવું માનીએ કે સપોઝ આ જાન્યુઆરી 1 જાન્યુઆરી થી લઈ અને 1 ફેબ્રુઆરી સુધી 1 મંથના ગાળામાં પૃથ્વી છે એ P1 સ્થાનેથી Q1 સ્થાને આવી, P સ્થાનેથી Q સ્થાને આવી. પછી તમે ધારી લો કે માનો કે એપ્રિલનો સમય છે, વચ્ચેના 3-4 મંથ જવા દો, અને 1 એપ્રિલ થી લઈ અને 30 એપ્રિલ સુધીના ફરીથી 30 દિવસના ગાળામાં એ અહીંથી એટલું અંતર કાપે. તો કેપ્લર શું કહે છે કે આ સમયગાળા દરમિયાન કપાયેલું ક્ષેત્રફળ એટલે આંતરિક ક્ષેત્રફળ, સૂર્ય અને પૃથ્વીએ જોડતી રેખા એટલે આ એટલું આંતરિક ક્ષેત્રફળ A1, અને એટલા જ સમયગાળા દરમિયાન આંતરિક ક્ષેત્રફળ A1 ડેશ. સમયગાળો તો સમાન છે, આ બંને ઇક્વલ હોય. હવે થોડું અજુગતું લાગે, પણ કલસરિયા ભાઈએ કીધું અથવા બીજા 2-3 ભાઈઓએ કીધું એ પ્રમાણે ખરેખર સાચું છે. જ્યારે પૃથ્વી સૂર્યથી દૂર હોય ત્યારે એનો વેગ ઓછો હોય, વેગ ઓછો હોય એટલે અંતર ઓછું કાપે, એટલે આમ લંબાઈ વધી જાય પણ પહોળાઈ ઘટી જાય. જ્યારે પૃથ્વી સૂર્યની નજદીક હોય ત્યારે લંબાઈ ઘટી જાય પણ પહોળાઈ એ વધી જાય, કારણ કે એનો વેગ વધારે હોય એટલે એ વધુ અંતર કાપી લે. એ રીતે પૃથ્વી છે એનો વેગ અચળ નથી. સૂર્યની નજદીક આવે ત્યારે સ્પીડ છે, દૂર જાય ત્યારે ધીમી પડે. એટલે તમે આ બ્રહ્માંડનું નિયંત્રણ તો જો કેટલું ચોકસાઈ પૂર્વક થાય છે. આ આપણે ધારી લઈએ એટલું બધું સરળ નથી. દોરીની ફરતે તમે પથ્થર બાંધીને ફેરવો ને તો અચળ વેગથી ફેરવવો પડે, તમે ઓછા વધુ વેગથી ના ફેરવી શકો. અને એટલા દળ ધરાવતી પૃથ્વી અને અચળ વેગથી નથી ફરતી, એ ચોકસાઈ પૂર્વકના નિયમ પ્રમાણે એ ફરતા રહી છે, છતાંય કોઈ પ્રકારનું ક્યારેય વેરિએશન નથી આવતું. આના ઉપરથી ખબર પડે કે આ બ્રહ્માંડનું સંચાલન કરનાર કોઈક છે, અને જેને આપણે ભગવાન કહીએ છીએ. બરાબર. આવી તો રહસ્યમય વાતો ઘણી બધી છે બ્રહ્માંડની. આકૃતિમાં દર્શાવેલ આડો હું તમને આની વિડીયો પણ બતાવું છું. પરિભ્રમણ કરતા ગ્રહનું T1 સમયે સ્થાન P પાસે છે, T2 સમયે સ્થાન Q પાસે છે, ત્યારે આંતરિક ક્ષેત્રફળ A1 છે. જ્યારે ગ્રહ T1 ડેશ સમયે R પાસે હોય અને T2 ડેશ સમયે T પાસે હોય પહોંચે ત્યારે આંતરિક ક્ષેત્રફળ A1 ડેશ છે. અહીં બંને કિસ્સામાં સમયનો ફેરફાર ડેલ્ટા T છે. આકૃતિની ભૂમિતિ પરથી કહી શકાય કે બંને કિસ્સામાં ડેલ્ટા T જેટલા સમય માટેનું ક્ષેત્રફળ A1 બરાબર A1 ડેશ છે, જે દર્શાવે છે ગ્રહ સૂર્યથી દૂર હોય ત્યારે તેનો રેખીય વેગ v એટલે ઓછો છે. શૂન્ય છે એમ નહીં, પણ વેગ છે એ ઓછો છે. જ્યારે સૂર્યથી નજદીક હોય ત્યારે રેખીય વેગ વધુ હોય છે. બરાબર. તો આ કેપ્લરનો બીજો નિયમ છે. આ નિયમની એક વિડીયો આપણે જોઈએ. બરાબર. અને પછી ત્રીજો નિયમ પણ આવશે, પણ આ 2 નિયમ છે તમને વ્યવસ્થિત સમજાઈ જાય ને તો ત્રીજા નિયમની સમજૂતી છે આપણે સરળ બને છે.
વિડીયો તમારી સ્ક્રીન ઉપર આવે તો રાઇઝ હેન્ડ કરજો. ઓકે. જો કે એવું કહે છે કે કોઈ પણ ગ્રહ ની કક્ષા લંબવૃત્તિ હોય છે. જો નજદીક આવે ત્યારે સ્પીડ વધી જાય છે, જોઈ, દૂર જાય ત્યારે સ્પીડ ઘટી જાય છે. આ રીતે જ પૃથ્વી છે એ ગતિ કરે છે. હવે જુઓ ખાસ, અહીંયા આ એનો ગ્રહની ગતિ છે ધીમી પડી જાય છે, એટલે લંબાઈ વધારે છે પણ ઓલ ઓવર ક્ષેત્રફળ ઘટે છે. અહીંયા એ ગ્રહની ગતિ ફાસ્ટ થઈ જાય છે, એટલે આ બંને એરિયા સમાન અને ક્ષેત્રીય વેગ કહેવાય. એટલે કોઈ પણ ગ્રહ છે એનો ક્ષેત્રીય વેગ નહીં, ક્ષેત્રીય વેગ. અને ક્ષેત્રીય વેગ એટલે શું? તો ગ્રહ અને સૂર્ય એ જોડતી રેખા એ આંતરેલ ક્ષેત્રફળ એને ક્ષેત્રીય વેગ પણ કહેવાય છે. તો કોઈ પણ ગ્રહ માટે ક્ષેત્રીય વેગનું મૂલ્ય સમાન હોય છે. આવું કોણ કહી ગયું? દાદો કહી ગયો. હવે પછીની વાત આવશે કેપ્લરના ત્રીજા નિયમની. બરાબર? તો કેપ્લર દાદો ત્રીજા નિયમ માટે શું કહે છે? ધ્યાન આપજો. એને આવર્તકાળનો નિયમ કહેવાય છે, જે આવર્તકાળ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આપે છે. તો કોઈ પણ ગ્રહ છે એના પ્રતિભ્રમણનો એટલે પરિભ્રમણનો આવર્તકાળનો વર્ગ. બરાબર ધ્યાન આપજો. કોઈ પણ ગ્રહ એટલે પૃથ્વી સહિત, પછી મંગળ હોય, ગુરુ હોય, શનિ હોય, કોઈ પણ ગ્રહનો આવર્તકાળનો વર્ગ, તેની જે દીર્ઘ અક્ષ હોય, એટલે આપણે લઘુ અક્ષને એ નામ આપ્યું તો દીર્ઘ અક્ષને બી નામ આપ્યું તો તેની દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય. આનો મતલબ શું થાય? કે જેમ ગ્રહની કક્ષા બદલાય એમ ગ્રહનો આવર્તકાળ પણ બદલાય. એટલે પૃથ્વી 1 વર્ષમાં પરિભ્રમણ પૂર્ણ કરે છે. બરાબર? પૃથ્વી 1 વર્ષમાં પરિભ્રમણ કરે છે, ત્યારે મંગળ 1 વર્ષમાં પરિભ્રમણ કરતો હોય, નો પણ કરતો હોય. ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ તેની દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય. ધારો કે આવર્તકાળ છે ટી છે, દીર્ઘ અક્ષ છે એને આપણે બી કહીએ, તો T² proportional to B³. ઉપરનું સમીકરણ દર્શાવે છે કે જેમ ગ્રહ પૃથ્વીથી નજદીક હોય તેમ તેનો આવર્તકાળ ઓછો હોય. તો આવર્તકાળ કોને કહેવાય? તો આવર્તકાળ એટલે શું છે? એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એ આવર્તકાળ છે. કોઈ પણ એક પરિભ્રમણ પૂર્ણ કરવું છે એટલે આ આપણો પૃથ્વીનો આવર્તકાળ કેટલો કહેવાય? તો પૃથ્વીને સૂર્યની ફરતે એક પરિભ્રમણ કરવા માટે લાગતો સમય 1 વર્ષ છે. એટલે પૃથ્વી માટેનો આવર્તકાળ થયો. પછી આવૃત્તિ શું છે? તો એકમ સમયમાં થતા પરિભ્રમણની સંખ્યા. જે આવર્તકાળ છે એનું વ્યસ્ત કરો તો તમને આવૃત્તિ મળે. તો આવૃત્તિ નામની ભૌતિક રાશિ છે. તો આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. આ છે ને એ તો વચ્ચે આવર્તકાળની મેં નોંધ લખાવી છે. આવર્તકાળ એ નવો શબ્દ આવ્યો ને એટલા માટે. તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એ. હવે ત્રિજ્યા અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ, તો T².
proportional to r1 cube અને t2 square proportional to r2 cube બંને proportional નો ગુણોત્તર લ્યો તો t1 upon t2 all square is equal to r1 upon r2 all cube થાય. કારણ કે સમપ્રમાણનો સંબંધ છે ને એટલા માટે. અને હવે વાત આવે છે કેપ્લરના બીજા નિયમની સાબિતી. બરાબર, બાકીના એકે નિયમની સાબિતી નથી, પણ બીજા નિયમની સાબિતી તમારે સિલેબસમાં આપેલી છે એટલે આપણે બીજા નિયમની સાબિતી લેવી પડે. બરાબર, તો એ વાત છે. એટલે આમે પૃથ્વી માનો કે એક વર્ષમાં સૂર્યની ફરતી એક પરિભ્રમણ પૂરું, એટલે પૃથ્વીનું વર્ષ અને મંગળનું વર્ષ સમાન નથી. જેમ સૂર્યથી નજદીક જો કોઈ ગ્રહ હોય એનું વર્ષ નાનું હોય, અને જેમ ગ્રહ કોઈ પૃથ્વીથી એટલે સૂર્યથી દૂર હોય એનું વર્ષ નાનું હોય, એનું વર્ષ મોટું હોય. એટલે મંગળે આપણી જેમ એક વર્ષમાં પરિભ્રમણ પૂર્ણ કરી દે એવું નથી હો, એને પોતાનું વર્ષ છે. અને એ કેટલું છે એનું ટેબલ તમારી બુકમાં આપ્યું છે, એમાં એની કદાચ ગણતરીઓ આપેલી છે અહીંયા કેપ્લરના નિયમોમાં. જો અહીંયા બુધ માટેનો આવર્તકાળ 0.24 છે, આના માટે એટલો છે, પૃથ્વી માટે એક વર્ષ, આ બધા વર્ષમાં આપ્યા છે મૂલ્યો. મંગળ માટે 1.8 એટલે પોણા 2 વર્ષ જેવું થાય. પોણા 2 વર્ષે મંગળ છે એ એક રોટેશન પૂરું કરે. અને જ્યારે મંગળ અને પૃથ્વી બંને એકબીજાને આજુબાજુમાં પરિભ્રમણ કરે છે, એ બાજુ એકબીજાથી નજદીક હોય ત્યારે મિશન મંગલ એ પોસિબલ છે. મિશન મંગલ એ આના ઉપર જ હતું. હવે હું તમને એ થોડીક મિશન મંગલનું સાયન્સનું લોજિક સમજાવું છું કે એમાં ખરેખર એ લોકોએ શું કર્યું હતું. આપણે જ્યારે મંગળયાન લોન્ચ કર્યું એમાં આખી એવી ઘટના હતી. હું તમને એકાદો વિડીયો પહેલા બતાવું અને પછી એના ઉપર તમને વાત સમજાવું કે ખરેખર એ વસ્તુ શું થાય છે ખબર છે. જુઓ, અવર પ્લેનેટરી આખું વિડીયો તમારી સ્ક્રીન ઉપર કરજો. હવે આપણે નક્કી કરી લે આમાં કોણ છે ને મંગળ કોણ છે અને પૃથ્વી ક્યાં છે. આ પૃથ્વી છે અને આ મંગળ છે. પૃથ્વીને પોતાનો આવર્તકાળ છે, મંગળને પોતાનો આવર્તકાળ છે. હવે અમુક એવો સમય આવે કે જ્યારે પૃથ્વી ને મંગળ એકબીજાની બાજુમાં થાય. સમજાણું? પૃથ્વી અહીંયા હોય ને મંગળ અહીંયા હોય તો બહુ દૂર છે, પણ પૃથ્વી ને મંગળ એકબીજાની નજદીક આવે ને ત્યારે તમે ઇઝીલી પૃથ્વીની સપાટી ઉપરથી યાન મંગળની સપાટી સુધી પહોંચાડી શકો. એવું અમુક વર્ષોમાં જ એની સાયકલ આવે છે, એવું નથી દર વર્ષે આવે. બેયના આવર્તકાળ જુદા જુદા છે. ધારો કે અમુક ચોક્કસ સમય આ બે ગ્રહો કેમ એકબીજાની બાજુમાં આવે છે, ભાઈ એમ મંગળ અને પૃથ્વી જ્યારે એકબીજાની બાજુમાં આવે ત્યારે મંગળ ગ્રહ આપણને એકદમ લાલાશ પડતો દેખાય. ઘણી વખતે હોય એવું આવે છે, ન્યૂઝમાં પણ આવે છે, મંગળ ગ્રહ એકદમ નજદીક હોવાથી એ આપણે સ્પષ્ટ દેખાય. અને આ સમયગાળામાં જ તમે કોઈ પણ યાન છે એ સરળતાથી એ મંગળ ઉપર મોકલી શકો. એ જ મિશન મંગળનો આખો કન્સેપ્ટ હતો. ઓછા ફ્યુઅલે ઓછા સમયમાં તમે મંગળ ઉપર પહોંચી શકો, પણ એવું અમુક ચોક્કસ વર્ષોમાં જ આવતું હોય છે. તો વિદ્યાર્થીઓ, આગળની વાત આપણે કાલે લઈશું. અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.